નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભચાઉના વોંધ પુલિયા પાસે દિન દહાડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પારિવારિક અદાવતમાં બનાવને અંજામ આપવામાં આવેલ હતો, જેના પગલે ચકચાર મચી ગઈ હતી। મળતી વિગતો મુજબ ભચાઉના વોંધ ઓવરબ્રિજ પાસે બનાવ બન્યો હતો, જેમાં વોંધ ગામના આશરે 70 વર્ષીય હરગોવિંદ સાધુની હત્યા કરવામાં આવી હતી। ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। ઘટના સ્થળે એક રાઉન્ડ ખાલી કારતૂસ અને તલવારનું ખાલી મ્યાન મળી આવ્યું છે। અંગત પારિવારિક અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા। ભચાઉ પોલીસ પહોંચી હતી। દેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ભચાઉ પીઆઈ ડીડી ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અંગત અદાવતમાં બનાવ બન્યો હોવાનું જણાઈ રહ્યું છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। દરમિયાન પોલીસે હત્યા નિપજાવનાર આરોપી મુકેશ સાધુની અટકાયત કરી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો। આજ રોજ આશરે સવારે 10 કલાકે વોંધ ગામ ખાતે પુલ નીચે મરણ જનાર હરિદાસની ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવવામાં આવેલ છે। સમગ્ર બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। સમગ્ર બનાવ અંગે તપાસ કરતા મરણ જનાર હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશને આડા સંબંધો રહેલા હતા, તેમજ મરણ જનાર હરિદાસના સગા નાના ભાઈનો દીકરો એ મુકેશ થાય છે। મુન્દ્રા તાલુકાના દ્રબ ગામે રોડની જમણી બાજુએ આવેલ નદીના પટની બાજુમાં ભંગારના વાડામાં ટ્રકમાં શંકાસ્પદ રાયડાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। ભંગારના વાડામાં રાખવામાં આવેલી બંધ બોડીની ટ્રકમાં રાયડો રાખેલો હતો। પોલીસે 21,030 કિલો રાયડો કિંમત ₹2,61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સ્થળ પરથી દ્રબના કમંડપુર વાડી વિસ્તારના અસલમ જમાલ તુર્કની અટક કરવામાં આવી હતી। રાયડાના આધાર પુરાવા મળી આવ્યા ન હતા, સાથે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભુજના નરનારાયણ નગર વિસ્તારમાં આગની એક દુર્ઘટના સર્જાઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર નરનારાયણ નગરની શેરી નંબર 11માં આવેલા એક ખુલ્લા પ્લોટમાં ઉગેલા ઝાડી ઝાંખરા અને બાવળોમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી, જેની લપેટમાં ત્યાં રહેલી એક કાર પણ આવી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર સ્ટેશન ઓફિસર સચિન બી પરમારના માર્ગદર્શન હેઠળ ભુજ ફાયર વિભાગની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગની ગંભીરતાને ધ્યાને લઈ તાલીમાર્થી સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો, જેના પરિણામે મોટી હોનારત ટળી હતી। બીજી તરફ તાલુકાના લોરિયા ગામે કોલસા ભરેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આ અંગે મળતી વિગતો મુજબ કોલસા ભરેલી ટ્રકમાં આગ લાગી હોવાની જાણ ભુજ ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી, જે ઘટનાની જાણ થતાં જ ભુજ ફાયરની ટીમ લોરિયા ગામે પહોંચી હતી અને બસ સ્ટેશન પાસે કોલસા ભરેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી પ્રતિક ચૌધરીની આગેવાનીમાં પીઆઈ પીએસઆઈ સહિત 55 કર્મચારીઓ જોડાયા હતા। મહેશ્વરી નગર, ભારતનગર, સુંદરપુરી સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। આગામી 26 એપ્રિલના યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા સૂચના અપાઈ છે, જેથી રાપર પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ફતેહગઢ જિલ્લા પંચાયત વિસ્તારના ફતેહગઢ, સલારી, કલ્યાણપુર, શાનગઢ તેમજ ભીમાસર જિલ્લા પંચાયતના ખાંડેક સહિતના આસપાસના ગામોમાં પોલીસ જીઆરડી જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। રાપર તાલુકામાં ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ દ્વારા આવનાર ગરમીની સિઝનને ધ્યાને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ઉનાળાના સિઝન પ્રમાણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી, જેને પગલે ભુજ તાલુકામાં નંદની આઈસ્ક્રીમ, લ્યુ રાવલવાડી સામે, રઘુવંશી સર્કલ પાસે ભુજ ખાતે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી
તપાસ દરમિયાન આશંકાના આધારે રસિકલાલ આઈસ્ક્રીમ કેસર પિસ્તા તથા રસિકલાલ આઈસ્ક્રીમ બ્લેક કરન્ટ જેવી આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા, જેના એનાલિસિસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સ્થળ પર એસેન્સ, ફ્લેવર, કલર જેવા રો મટીરિયલ એક્સપાયર્ડ જેવા મળ્યા હતા, જે પેઢીના માલિકે ખરાઈ કરતા તેઓના દ્વારા ફરી ઉપયોગમાં ના આવે તેમજ જાહેર આરોગ્ય સાથે છેડા ન થાય તે રીતે તેનો સ્થળ પર ઉપરોક્ત ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. ભુજ શહેરના વોર્ડ નંબર 9માં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણસિંગા ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભુજના રેયાન્સ ક્ષેત્રપાળ કોમ્પ્લેક્સ જ્યુબિલી ગ્રાઉન્ડ ગેટ સામે બેન્કર્સ કોલોની ખાતે ગત સોમવારે સાંજે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે વીતેલા વર્ષોમાં ભુજ શહેરની કાયા પલટ કરી છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ભુજમાં રોડ, રસ્તા, પીવાના પાણીની સુવિધા અને આરોગ્ય ક્ષેત્રે થયેલા કામોએ શહેરને આધુનિકતા તરફ ગતિ આપી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિન સરકારના પ્રતાપે આજે કચ્છના છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિકાસની આવી રથયાત્રાને ચાલુ રાખવા માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાનના દિવસે તમામ બુદ્ધિજીવી નાગરિકો અને વોર્ડવાસીઓ એકજૂટ થઈ કમળના નિશાન પર મહોર મારી ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં સ્થાનિક સ્તરે થયેલા પરિવર્તનોની વિગતો આપતા કહ્યું હતું કે ભુજ શહેરના દરેક વોર્ડમાં પાયાની સુવિધાઓના કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષો પાસે કોઈ ચોક્કસ નીતિ નથી, ત્યારે ભાજપ માત્ર અને માત્ર વિકાસ એજન્ડા સાથે મેદાનમાં છે. તેમણે મતદારોને વિનંતી કરી હતી કે 26 એપ્રિલે લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવી ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા જોઈએ. વોર્ડ નંબર 9ના ભાજપના સત્તાવાર ઉમેદવાર કૃષ્ણબા અજયસિંહ જાડેજા, પ્રકાશ રામજી મહેશ્વરી, રૂપલ હિતેશ ચાવડા અને શીતલકુમાર ચંદ્રકાંત શાહના સમર્થનમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા સમગ્ર વાતાવરણ કેસરિયા રંગે રંગાઈ ગયું હતું. ઉદ્ઘાટન બાદ આગામી વ્યૂહરચના અંગે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઉમેદવારોએ જંગી વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દિલીપ શાહ, ડોક્ટર મુકેશ ચંદે, જોરાવરસિંહ રાઠોડ, સંદીપ શાહ, ગીતાબેન અલ્પેશ પટેલ વગેરે ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે કાર્યાલયનું ઓપનિંગ હતું એમાં પધારેલ શ્રી એમપી સાહેબ વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ જે રીતે વાત મૂકી પબ્લિક પાસે અને જે વિકાસના કાર્યો કર્યા છે એમની જે વર્ણન કર્યું અને આગળ જે વિકાસ કરવાના છે એમની પણ વાત ગાતા મૂકી. એ ઉપરાંત અમે એમ કહી શકીએ 4 નગરસેવકો ચૂંટાયા બાદ વોર્ડ નંબર 9માંથી કોઈની પણ ફરિયાદ આવ્યા સાથે અમે તરત જ એમનો રિપ્લાય આપશું. ફરિયાદ જે પ્રમાણે હશે, જે રીતે કામ થશે એ રીતે કામ કરવાની પૂરેપૂરી ખાતરી આપીએ છીએ. 4 નગરસેવકો હર હંમેશ પબ્લિક જોડે જોડાઈને કામ કરશે એવી હું આપ ચારે વતી ખાતરી આપું છું. રમભટ સાહેબે જે કહેલું એ પ્રમાણે પણ અમે આગળ વિચારશું. અમે અત્યારે એવું નાનું એવું મગજમાં વિચારેલું છે કે આપણે દરેક સોસાયટીમાં એક ફરિયાદ પેટી રાખી અને દર 8 દિવસે અથવા 15 દિવસે ફરિયાદ પેટી ત્યાં જ જઈને પબ્લિક વચ્ચે જઈને ફરિયાદ પેટીમાંથી ફરિયાદ કાઢી અને નિવારણ કરવા માટે પણ અમે કટિબદ્ધ છીએ. એ પણ અમે એક નાનું એવું વિચારેલું છે. વોર્ડ નંબર 9ના અત્યારે અમારા મુખ્ય કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ. એનામાં વોર્ડ નંબર 9ના અમે 4 ઉમેદવારો શ્રી કૃષ્ણબા જાડેજા, પ્રકાશભાઈ મહેશ્વરી, શીતલભાઈ શાહ અને રૂપલબેન ચાવડા એમના 9 નંબરના મુખ્ય કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજના આપણા યુવા અને ગુજરાત પ્રદેશના મહામંત્રી અને ચાલુ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ, શહેર સંગઠન અને દરેક સમાજના આગેવાનો સૌ અહીંયા ઉપસ્થિત રહી અને અમારો જે જુસ્સો વધાર્યો છે અને આવનારા સમયમાં ભુજને 9 નંબર વોર્ડ 9ને કેવી રીતે અમે સારું અને સ્વચ્છ બનાવી શકીએ એ દિશામાં અમે ચાલે અને પ્રજાને અમે કે જે કામો થયા છે એનાથી વધારે કામો થાય
એવી અમે લાગણી વ્યક્ત. ભુજ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી દરજી જ્ઞાતિની વાડી ખાતે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જનમેદનીને સંબોધતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સમગ્ર ભુજ શહેરમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જનતાનો ભારે પ્રતિસાદ અને અપાર પ્રેમ મળી રહ્યો છે. ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓના કારણે લોકોનો વિશ્વાસ ભાજપ પર અવિરત વધ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ રાષ્ટ્રહિત અને વિકાસની ગતિને જાળવી રાખવા માટે ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવું જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે ભુજ નગરપાલિકાના તમામ 44 કમળ ખીલશે અને વોર્ડ નંબર 6 ના ઉમેદવારો સૌથી વધુ લીડ સાથે વિજયી બનશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ આ તકે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સેવાની ભાવના સાથે કામ કરે છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે ભુજ શહેરના માળખાગત વિકાસ માટે કામગીરી કરવામાં આવી છે તેનાથી પ્રજા સંતુષ્ટ છે. તેમણે અપીલ કરી હતી કે ડબલ એન્જિન સરકારના શાસનમાં ગુજરાત અને દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યા છે તેને વધુ વેગ આપવા માટે 26 એપ્રિલના દિવસે દરેક મતદાર પોતાનો કિંમતી મત ભાજપને આપે. વોર્ડ નંબર 6 ના ઉમેદવાર જગત વ્યાસે આ પ્રસંગે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી આ વિસ્તારની જનતા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહી છે અને તેઓ પોતે પણ ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે લોકોનો અને સર્વ સમાજનો અભૂતપૂર્વ ઉત્સાહ જોતા વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભુજ શહેર પ્રમુખ મિત ઠક્કર, કચ્છ જિલ્લા ભાજપના મુકેશ ચંદે, પૂર્વ નગરપતિ અશોક હાથી, બાલકૃષ્ણ મોતા, રેશમાબેન ઝવેરી તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ધ્વનિબેન ગણાત્રાએ તમામ ઉપસ્થિત મહેમાનો અને સર્વે સમાજનો આભાર માન્યો હતો. સમગ્ર ગુજરાતની અંદર સ્થાનીય સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ ચાલી રહી છે જેના અંતર્ગત આજે ભુજ નગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 6 અને 9 ના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આપે જોયું કે આ વોર્ડ નંબર 6 ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મોટા પ્રમાણમાં જનસમર્થન મળ્યું છે. વિવિધ સમાજના સૌ આગેવાનો અહીંયા જોડાણા છે, સૌ લોકો અહીંયા પધાર્યા છે અને વર્ષોથી આ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સેવા કરવાની જે તક છે પ્રજાજનોએ આપી છે અને આ વખતે પણ અમે ઉત્સાહ જોઈ રહ્યા છીએ કે ભુજની અંદર પણ ભુજની જનતા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને સેવા કરવાનો મોકો અને તક આપશે. વોર્ડ નંબર 6 ના મધ્યસ્થ કાર્યાલયનું આપણે સૌ કોઈ વડીલો છે અમારા ભારતીય જનતા પાર્ટીના આપણા યુવા અને વાઇબ્રન્ટ સાંસદ એવા શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણા ભુજના લોક લાડીલા ધારાસભ્ય, વિઝનરી ધારાસભ્ય એવા શ્રી કેશુભાઈ પટેલ સાહેબ તથા અમારા વોર્ડના ઇન્ચાર્જ એવા શ્રી બાલકૃષ્ણભાઈ મોતા, ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મિતભાઈ, અશોકભાઈ હાથી, રેશમાબેન ઝવેરી, અમારા પૂર્વ ઉપપ્રમુખ અને લોહાણા સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચંદે સાહેબ, માથપટ જૈન સમાજના પ્રમુખ, સોની સમાજના પ્રમુખ, મચ્છુ કટિયા સહી સુતાર સમાજના પ્રમુખ, કંદોઈ જ્ઞાતિ હોય, ગોસ્વામી સમાજ હોય, આમ કરીને અમારો બ્રહ્મ સમાજ હોય, આ સર્વ સમાજ મળી અને આજે અમે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અમારા સૌ કોઈ શીર્ષ નેતૃત્વના હાજરીમાં. ત્યારે અહીં ઉપસ્થિત સૌ કોઈ લોકોનો બહોળો સારો પ્રતિસાદ જે અમને પ્રાપ્ત થયો છે. છેલ્લા 25 વર્ષથી જે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, પૂર્વ નગરપતિ હોય એવા શ્રી નરેન્દ્ર મેઘજી ઠક્કર હોય કે ઇબ્રાહીમ ખાન પઠાણ હોય, જયશ્રીબેન મકવાણા હોય, એવી રીતે મારી પણ આ ત્રીજી ટર્મ છે. ત્યારે મારા સાથી, મારું નામ જગત વ્યાસ, ત્યારે મારા સાથી એવા પ્રશાંતભાઈ ગોસ્વામી, ધ્વનિબેન ગણાત્રા અને હિનાબા ઝાલા, આપણે સૌ કોઈ આજે અમે કાર્યાલયનું ઓપનિંગ કર્યું. બહોળી સંખ્યામાં લોકો આવ્યા, સૌ કોઈ કાર્યકરો અહીં હાજર રહ્યા. ત્યારે આપ જોઈ શકો છો એ પ્રમાણે માહોલ સમગ્ર ભુજમાં એવો છે કે 44 કમળ એ નગર સેવા સદનમાં જશે, પણ અમારા આ 4 કમળ એ સૌથી વધુ લીડ લઈને નગરપાલિકામાં જશે, જેમનો હું આપને વિશ્વાસ અપાવું છું.